નવસારી એલસીબી પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ચોરાયેલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લાના મિલકત સંબંધી ગુના શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત એલસીબી પીઆઈ જાડેજા, પીએસઆઈ આહિર, પીએસઆઈ ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ નિલેશને ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળી હતી કે નવસારી રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલી મોબાઈલ ચોરીની ફરિયાદમાં સંડોવાયેલો સુરતના બેસ્તાન ખાતે રહેતો મોહમ્મદ સાબિર આલમ તેના ઘરે છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે આરોપી મોહમ્મદ ઇસરાઇલને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹13,000નો કબજે લીધો હતો. એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી મોહમ્મદ ઇસરાઇલને નવસારી રૂરલ પોલીસ મથક ખાતે સોંપ્યો હતો. આ ગુનાની વધુ તપાસ નવસારી રૂરલ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.